ચાલો જાણીએ આજના સમાચાર। ભાવનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 12/4/2026ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં થઈ ભાવનગર મંદિરના દ્વિદશાબ્દી ઉત્સવની શાનદાર ઉજવણી। સ્મૃતિ અને સાનિધ્ય એ મધ્યવર્તી વિચાર સાથે પૂજ્ય સંતોના વક્તવ્યો અને વિડીયો દર્શન સહિત વિવિધ રસપ્રદ કાર્યક્રમોની પ્રભાવક પ્રસ્તુતિ થઈ। શ્રી નીલકંઠ વર્ણી રૂપે ભાવનગરમાં પધારેલા ભગવાન શ્રી સ્વામિનારાયણના સદાવ્રતની, બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જોડી પર્વની, બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે ઠાકોરજીને ધરાવેલા થાળની અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કરેલ મંદિરની પ્રતિષ્ઠાની ઐતિહાસિક સુવર્ણ સ્મૃતિઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં સૌના સ્મરણપટ પર તાદ્રશ્ય થઈ। સાથે સાથે મંદિર દ્વિદશાબ્દી ઉત્સવે સ્વામીશ્રીએ તપોમૂર્તિ શ્રી નીલકંઠ વર્ણીની ભેટ સાથે આપેલી વિશિષ્ટ સ્મૃતિ બદલ અને સ્વામીશ્રીએ આપેલા અદ્ભુત સત્સંગ લાભ બદલ સૌએ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી। આબાલ વૃદ્ધ ભક્તો સહિત સંતોએ સ્વામીશ્રીના ચરણોમાં પ્રાર્થનારૂપી પુષ્પાંજલિ અને સમૂહ આરતીનું અર્ઘ્ય અર્પણ કર્યું। સ્વામીશ્રીએ મંદિરના દ્વિદશાબ્દી ઉત્સવે સૌને આશીર્વચન પાઠવ્યા। હિંમતનગરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે સદગુરુ પૂજ્ય ડૉક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં યોજાયા વિવિધ ભક્તિસભર કાર્યક્રમો। આ વિસ્તારમાં સંસ્થા દ્વારા સેવારત ફરતી શાળાની માહિતી મેળવ્યા બાદ પૂજ્ય ડૉક્ટર સ્વામીએ તારીખ 12/4/2026ના રોજ શ્રી નીલકંઠ વર્ણી અભિષેક મંડપમમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રાસાદિક વસ્તુઓના પ્રદર્શનને નિહાળ્યું। સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રાસાદિક વસ્તુઓના પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું। આ દિવસે યોજાયેલી રવિ સત્સંગ સભામાં યુવકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થયા। સભાના અંતમાં પૂજ્ય ડૉક્ટર સ્વામીના આશીર્વચનનો લાભ પ્રાપ્ત કરી સૌ કૃતાર્થ થયા। અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 12/4/2026ના રોજ સદગુરુ પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં યોજાઈ વિશિષ્ટ રવિ સત્સંગ સભા। ગુરુની સદૈવ આવશ્યકતા વિષય પર તેઓએ મનનીય વક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત સૌ ભક્તોને જીવનમાં ગુરુની આવશ્યકતાનો મર્મ સમજાવ્યો। અમદાવાદના જગતપુર ખાતે નિર્માણાધીન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 11/4/2026ના રોજ પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીની ઉપસ્થિતિમાં કાર્યકરો અને ભક્તો માટે યોજાઈ સ્નેહ મિલન સભા, જેમાં મંદિર તથા કાર્યકરોનો મહિમા વિવિધ માધ્યમો દ્વારા રજૂ થયો। પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીએ સત્સંગની આવશ્યકતા વિષય પર સત્સંગ કથામૃતનો લાભ આપ્યો। મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 4 અને 5 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ નિષ્ઠાવાન ભવ વિષયક પારિવારિક સત્સંગ શિબિર, જેમાં સમગ્ર મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાંથી 450થી વધુ આબાલ વૃદ્ધ પુરુષ મહિલા ભક્તો ઉપસ્થિત રહ્યા। અમદાવાદથી પધારેલા પૂજ્ય પ્રિય સ્વરૂપદાસ સ્વામી અને પૂજ્ય ધર્મજ્ઞદાસ સ્વામી સહિત સંતોના વક્તવ્યો અને વિવિધ કાર્યક્રમો દ્વારા સૌએ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાની વિશેષ દ્રઢતા કરી। મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ 4 અને 5 એપ્રિલ 2026 દરમિયાન બાળ બાલિકાઓ માટે બીકમ આદર્શ વિષય પર યોજાયો સમર કેમ્પ, જેમાં બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષાના શ્લોકોની વિડીયો, રમતગમત, ચિત્ર, વાર્તાઓ, પ્રવચન, સંવાદ જેવા વિવિધ માધ્યમો દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી અને પૂજ્ય સંતોના વક્તવ્યોનો લાભ પ્રાપ્ત કર્યો। બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ એપ સાથે।